રાજકોટ સરકારી પોલિટેકનિક ખાતે રમતગમત સપ્તાહનો ભવ્ય પ્રારંભ 950મી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રતિભાને વિકસાવવાનો અને રજૂ કરવાનો મોકો આપવાના ઉદ્દેશ્યથી સરકારી પોલિટેકનિક રાજકોટ ખાતે સ્પોર્ટ્સ વીકનો આજરોજ ભવ્ય કાર્યક્રમ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત મહેમાન તરીકે રાજકોટ મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા, હ્યુમન રાઇટ્સ ચીફ ઓફિસર પૃથ્વીસિંહ રાણા તેમજ બી.કે. મોદી ફાર્મસી કોલેજ રાજકોટના આચાર્ય ડો. એ. વી. દુધરેજિયા અને એ.વી.પી.ટી. ઇન્સ્ટિટ્યૂટ રાજકોટના આચાર્ય જી.વી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગના ખાતાના વડાઓ તેમજ અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટ 7 ન્યૂઝ ગુજરાતી હિતેશ કુમાર રાઠોડ રાજકોટ। તમારી મતે પ્રેમ જુદો જુદો, પણ પ્રેમ એવું નથી કે એ છોકરા છોકરી વચ્ચે જ હોય, બે મિત્રો વચ્ચે પણ હોય અને ગુરુ શિષ્ય વચ્ચે પણ હોય। એટલે એમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ કે ગુરુ એમ કહે છે કે વિચ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ, એટલે એનો શિષ્ય કહે છે કે આયન, તો ગુરુ કે નો ફ્લેમ કેન મેલ્ટ ઇટ, આગ એને ઓગાળી છે। ચેલો कदाच जीपी राजकोट नो देख सके साई कंधों पर किसी का हाथ काफी है, दूर हो या पास क्या फर्क पड़ता है, इन अनमोल रिश्तों का सिर्फ एहसास काफी है। तो आवा एक अनमोल लागणी थी जोड़ाયેલા અવાંશ બ્લિસ ફાઉન્ડેશન દ્વારા આપણે જે 30 વિદ્યાર્થીઓ આઈડેન્ટિફાઈ કર્યા છે, હેડ અને સિનિયર ફેકલ્ટી છે, એને આપણે એક નાણાકીય સહાય એક પ્રેમના ભાગરૂપે આપણે એમને આજે અર્પણ પણ કરશું। સાથે આ જે સ્પોર્ટ્સ વીક છે એમાં તમારા ઉત્સાહ અમે જોઈ છીએ। કદાચ અમને એમ થાય કે આ માઇકની વિધિ પૂરી થાય તો તમને રમવાની વધારે મજા આવે, પણ તમારા આવેગને અને આવેશને થોડીક લગામ રાખજો, એકબીજા પ્રત્યે પ્રેમભાવ જળવાઈ રહે એવું એક વર્તન આપણું હોવું જોઈએ। અને રજનીશ સાહેબ બહુ પ્રેમની વ્યાખ્યા બહુ સરસ આપે, કદાચ એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ અને એમાં પ્રેમની એક જોરદાર નમસ્કાર કરું છું। આજે હું કહેવા એ માંગુ છું કે આજે હું અહીંયા ગેસ્ટ તરીકે છું ને, મારા હસબન્ડ અહીંયાથી એન્જિનિયર થઈને નીકળ્યા હતા, એટલે આજે હું અહીંયા ગેસ્ટ તરીકે એટલું પ્રાઉડ ફીલ કરું છું ને। અને પંડ્યા સર છે હજુ સુધી ખબર નથી, મારી ડોટર અહીંયાથી એન્જિનિયર બનીને એ.વી.પી.ટી. કોલેજથી નીકળી છે, અમદાવાદ જોબ કરે છે। આજે આ બધાની વચ્ચે હું આજ ગેસ્ટ તરીકે બેઠી છું અને ખૂબ ખૂબ અભિનંદન પંડ્યા સરને, મંચ ઉપર બેઠા બધા મહેમાનોનો હું નમસ્કાર કરું છું।